હાલો મિત્રો, આપણો પહોંચી જાય છે ત્રિવેણી સંગમ. અહીં 3 નદીઓનો સંગમ થાય છે. અહીં પિંડ પૂજા અને અન્ય પૂજાઓ થાય છે. અહીંયા પૂજા કરાવી હોય તો અહીં પંડિત હોય છે, એમના કાંઈ પૂજા કરાવી. જેવી તમારી પૂજા એવી પ્રાઇસ છે, 1000, 1500, 2000. તમારે જેવી પૂજા કરાવી એવા પૈસા થાય છે. અહીંયા બોટિંગ થાય છે, પક્ષીને દાણા કેટલું ઘણું બધું નાખવાનું હોય. પછી મછલીના હાટો દાણા નાખવાના. બહાર બધી વસ્તુ મળે, મછલીને દાણા ખવડાવવા માટે. પછી ગાયોને ચારો, ગાયોનો ચારો ખવડાવાય છે. અંદર કેટલું હોય છે આ બધે પંડિત. અહીંયા પૂજા લેડીઝ માટે ચેન્જિંગ રૂમ હોય છે, કપડાં બદલવા માટે, જેથી તમે કપડાં બદલી. અહીંયા મછલી હોય છે બધા નાવાય. આ બોટિંગ થાય છે. પ્રાઇસ ખબર નહીં, આપણે પૂછ્યું નહોતું કેટલા પ્રાઇસ છે બોટિંગનું. હોય તો મોટો રાઉન્ડ એક આંખો એક મંદિર છે. આ બધા આમ ઠેર ઓલા કોણા લગન તમને ફેરવા હોય બોટિંગમાં. ગમે તેટલે પ્રાઇસ લેતા હોય એ તો આપણે પૂછ્યું નહીં. આ બધા જો આ મછલીના દાણા નાખે એ તમને દેખાડે છે. બાકી અહીંયા તો આમ ધૂપ દેખાતું હતું વાં સુધી, મોબાઈલમાં નહીં, આગળ તમને દેખાશે. અહીં જો નાખે ને બધા માછલીઓને દાણા નાખે. અને પક્ષી માટે ઘણું નાખતા હોય, કેટલાય પક્ષી હોય જો. અને અહીં પૂજા એ ગેટ છે ત્રિવેણી સંગમનો. ઓલો ગેટ છે ત્રિવેણી સંગમનો. અહીંયાથી તમે અંદર એન્ટર થઈ શકો છો. આપણે હજુ આગળ રામ મંદિર જવાનું છે. પ્રાઇસ તમને ઓટોવાળા ચાચા કહે છે સોમનાથથી, પણ નહીં, તમે ચાલીને હોત આવી શકો છો. નથી, અડધા કિલોમીટરનો ડિસ્ટન્સ હશે, અડધા કિલોમીટર જેવું. હવે આપણે ત્રિવેણી સંગમથી આંકો આવતા રહીએ. અહીંયા શમશાન, જે તમે કોઈ બોડીને કોઈ જલાવવા માગો તો અહીં ગમે તે પ્રાઇઝ હોય. એ આપણે કોઈને પૂછ્યું નથી, આપણે કાંઈ પૂછવાનું ઓલું હતું નહીં. મહાદેવ રાજા આ છે ત્રિવેણી સંગમ. અને સમુદ્રમાં અહીંથી ત્રિવેણી સંગમનું પાણી જાય છે. અહીંથી અંદર આ સાઈડમાં એના બધા અંદર ત્રિવેણી સંગમ અને સમુદ્રનું મિલન થાય છે. અહીંયા સામમાં સમુદ્ર, આ ત્રિવેણી સંગમનું પાણી છે. આ ઉપર છે ને વ્યૂ સામે બીજ અને હનુમાનજીનું મંદિર છે. આપણા ઓલા રામ મંદિર હજુ જવાનું છે. આપણે પહોંચી જશે રામ મંદિરે. હવે અંદર જઈને દર્શન કરશું. બહાર ચંપલ બૂટ અંદર જમવાનું બધું છે નીચે સાઈડમાં. પાછળ શિવલિંગ છે, એ બધું આપણે તમને દેખાડશું. મસ્ત એક નંબર વ્યૂ. અંદર એકથી એક ભૂલી જાવ એવી ગણપતિની મૂર્તિ છે. જોરદાર ગણપતિની મૂર્તિઓ હું તમને વિડીયોમાં આગળ હજુ દેખાડીશ. ખાલી મ્યુઝિયમ કોડે ગણપતિની મૂર્તિ, પણ મ્યુઝિયમ કોડે જેટલી તમે એક જોને એક ભૂલી જાવ એવી છે મૂર્તિઓ. જોરદાર, જોવા લાયક. તમે જોવો તો એકદમ આવો તો બધા દર્શન કરજો ત્રિવેણી સંગમથી. થોડુંક જ છે, શોર્ટમાં જ તે. હું તો બધા ચાલીને દર્શન કર્યા ત્રિવેણી સોમનાથથી ત્રિવેણી સંગમ ચાલીને જ આવ્યો હતો, કારણ કે મારા માટે ટાઈમ હતો. આ શ્રીરામ લલાના દર્શન કરી લો તમે. આ શ્રીરામજી મહારાજના દર્શન કરી લો તમે. હું તમને આ જો ગણપતિની મૂર્તિઓ 3-4 બધી ગણપતિની જ મૂર્તિ છે. એક બીજા ભગવાનની નહીં, બધા વિનાયક દેવા જ છે એકથી એક. મોબાઈલમાં તો તમને ગમે તે દેખાતી હોય ને, બાકી તમને રૂબરૂપ તો આમ મન મોહિત કરી નાખે એવી છે. એકથી એક મૂર્તિ હો મન મોહિત કરે એવી. બહુ આ જો અહીં બધા કથા ઘોડે લખે રામ 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 રામ, બધા રામ રામ જ લખતા હોય. જે ભગવાનનું નામ હોય એવું લખે એ ટૂંકમાં. એટલા મૌરાવને એટલે ચાજુ નામ લખે, રામ જ લખો. આ પાછળ માટે છે. પાછળ અહીંથી તમે ફોટા પાડી શકો સમુદ્રના, દરિયાના. ભગવાનના દર્શન કરી લો. અહીંથી તમે ફોટા પાડી શકો આમ દરિયા બાજુના. બધા ફોટા પાડે છે. મસ્ત રામ મંદિર. તમે એકદમ જોવો ખાલી, તમને કેવું લાગે છે. તમે જ્યાં હોય તો કોમેન્ટ કરો કેવું છે જોવા માટે. અને ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને તમને પસંદ આવ્યો હોય વિડીયો
તો કોમેન્ટ કરો. હા ને, એકથી એક બોલાય એવી મૂર્તિ હોય અંદર ગણપતિની. અંદર તો જોવે લાગે, મોબાઈલમાં તો ખબર નહીં જેવી લાગે. મેં તમને એક વખત કીધું પણ મને તો મન મોહી જીતું આ મૂર્તિ પર. એકથી એક બોલી જાય એવી હે મૂર્તિ. આપણા જ પગી શંકર ભગવાનની શિવલિંગ 3, 4, 5 શિવલિંગ હા શિવલિંગ મહાદેવના દર્શન કરી લો તમે. અને અહીં એક કુંડ હોય, એમાં તે માછલીઓ હોય જેટલી તે નાની કેટલી તે જો દેખાય ને અંદર કેટલી બધી માછલીઓ. શિવલિંગના દર્શન કરી લો. હા પરશુરામના તમે દર્શન કરી લો. અંદર પરશુરામની મૂર્તિ છે. આ કુંડ હોય એમાં માછલીઓ હોય કેટલી તે જો હો ને. આ ફ્રીમાં જમવાનું હોય છે. તેને જેને જમવું હોય એના માટે જમવા માટે ફ્રીમાં જમવું હોય તો કેટલું શાક, પૂરી, દાળ અને ખીચડી એવું હોય છે જમવાનું. આ ત્રિવેણી સંગમના ફોટો તમે જોઈ શકો છો. એક નંબર ફોટોસ આવે છે.